નમસ્તે મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું વિશેષણ. તો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા જોઈએ. જે શબ્દ સંજ્ઞા અથવા સર્વનામના અર્થમાં વિશેષતા, ગુણ, સંખ્યા, પ્રમાણ અથવા ઓળખ ઉમેરે તેને વિશેષણ કહેવાય છે. ત્યારબાદ તેનું ઉદાહરણ જોઈશું. સારો વિદ્યાર્થી. ત્યારબાદ લાલ ગુલાબ. ત્યારબાદ 5 પુસ્તકો. અહીં સારો લાલ 5 તે વિશેષણ છે. હવે મિત્રો, વિશેષ્ય શું છે? તો કે જે સંજ્ઞાની વિશેષતા દર્શાવવામાં આવે તેને વિશેષ્ય કહેવાય. ત્યારબાદ તેનું ઉદાહરણ જોઈશું. ચતુર છોકરો. ચતુર છે તે વિશેષણ છે અને છોકરો વિશેષ્ય. હવે આપણે વિશેષણના મુખ્ય પ્રકારો જોઈશું. તો પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. જે સંજ્ઞાના ગુણ, સ્વભાવ, રંગ, આકાર, સ્વાદ વગેરે દર્શાવે છે. તો આપણે તેનું ઉદાહરણ જોઈશું. સુંદર છોકરી. ત્યારબાદ લાલ ફૂલ, મીઠી કેરી અને દયાળુ માણસ. હવે તેના પેટા પ્રકાર જોઈએ. રંગવાચક તો કે લાલ, કાળો અને સફેદ. ત્યારબાદ સ્વાદવાચક મીઠો, ખાટો અને કડવો. ત્યારબાદ આકારવાચક ગોળ, લાંબો અને ચોરસ. ત્યારબાદ સ્વભાવવાચક દયાળુ, ક્રોધી અને માયાળુ. ત્યારબાદ બીજો ક્રમ સંખ્યાવાચક વિશેષણ. તો કે જે સંખ્યા અથવા ક્રમ દર્શાવે. તો તેમાં આવે છે પૂર્ણ સંખ્યાવાચક. તો કે 1 વિદ્યાર્થી. ત્યારબાદ 5 કેરી. ત્યારબાદ બીજો પ્રકાર છે ક્રમિક સંખ્યાવાચક. તો તેમાં આવે છે પ્રથમ નંબર. ત્યારબાદ બીજો વિદ્યાર્થી. ત્રીજો પ્રકાર છે અપૂર્ણાંક સંખ્યાવાચક. તો તેમાં આવે છે અડધો ગ્લાસ. ત્યારબાદ પોણો કલાક. તેનો ચોથો પ્રકાર છે આશરેવાચી સંખ્યાવાચક. તો તેમાં આવે છે 101 રૂપિયા. ત્યારબાદ હજારો લોકો. હવે આપણે જોઈશું પરિમાણવાચક વિશેષણ. જે માપ અથવા જથ્થો દર્શાવે. તો તેનું ઉદાહરણ છે થોડું પાણી, પુષ્કળ વરસાદ, ખૂબ મહેનત અને અઢળક સંપત્તિ. ત્યારબાદ આવે છે સાર્વનામિક વિશેષણ. જ્યારે સર્વનામ વિશેષણનું કાર્ય કરે ત્યારે. તો તેનું ઉદાહરણ છે મારું ઘર, તમારો મોબાઈલ, આપણો દેશ અને કયું પુસ્તક. ત્યારબાદ આવે છે દર્શક વિશેષણ. જે કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ સંકેત કરે. તો તેનું ઉદાહરણ છે આ પુસ્તક, તે છોકરો, પેલું મકાન. ત્યારબાદ આવે છે સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણ. તો તેનો પહેલો પ્રકાર છે વિકારી વિશેષણ. જે લિંગ અને વચન પ્રમાણે બદલાય. તો તેમાં આવે છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ.
તો તેનું ઉદાહરણ છે સારો છોકરો, સારી છોકરી અને સારું બાળક. ત્યારબાદ બીજો પ્રકાર અવિકારી વિશેષણ, કે જેનું રૂપ બદલાતું નથી. તો તેનું ઉદાહરણ છે સફેદ ઘોડો, સફેદ ગાય અને સફેદ કપડાં. તો હવે આપણે જોશું પરીક્ષામાં પૂછાય તેવા મહત્વના ઉદાહરણો. તો તેમાં આવે છે લાલ ફૂલ સુંદર છે. તો તેમાં વિશેષણ શું છે? તો કે લાલ. ત્યારબાદ 5 વિદ્યાર્થીઓ આવ્યા. તો તેમાં વિશેષણ છે 5. ત્યારબાદ થોડું પાણી લાવો. તો તેમાં વિશેષણ છે થોડું. ત્યારબાદ મારું ઘર મોટું છે. તો તેમાં વિશેષણ છે મારું. ત્યારબાદ આ પુસ્તક સારું છે. તો આમાં વિશેષણ કયું છે? આ. હવે મિત્રો યાદ રાખવાની સરળ ટ્રીક. તો જેમાં કેવો, કેવી, કેવું, કેટલો, કેટલા, કયું આવે તો એને વિશેષણ કહેવાય. તો હવે આપણે કેટલાક MCQ જોઈશું. પહેલો MCQ, સુંદર ફૂલમાં સુંદર કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે એ, ગુણવાચક વિશેષણ. ત્યારબાદ બીજો સવાલ, 3 વિદ્યાર્થીઓમાં 3 કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે બી, સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ મિત્રો ત્રીજો સવાલ, આ માણસમાં આ કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે સી, દર્શકવાચક વિશેષણ. ત્યારબાદ ચોથો સવાલ, થોડું દૂધમાં થોડું કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે સી, પરિમાણવાચક વિશેષણ. ત્યારબાદ પાંચમો સવાલ, મારી પેનમાં મારી કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે એ, સાર્વનામિક વિશેષણ. ત્યારબાદ છઠ્ઠો સવાલ, ગુણ, રંગ, આકાર દર્શાવતું વિશેષણ શું કહેવાય? તો તેનો જવાબ છે ઓપ્શન બી, ગુણવાચક વિશેષણ. ત્યારબાદ સાતમો સવાલ, પ્રથમ વિદ્યાર્થીમાં પ્રથમ કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ, ક્રમિક સંખ્યાવાચક. ત્યારબાદ આઠમો સવાલ, અડધી રોટલીમાં અડધી કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી, અપૂર્ણાંક સંખ્યાવાચક. ત્યારબાદ નવમો સવાલ, હજારો લોકોમાં હજારો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે એ, આશ્ચર્યવાચી સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ 10મો સવાલ, મીઠી કેરીમાં મીઠી કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે એ, ગુણવાચક વિશેષણ. ત્યારબાદ 11મો સવાલ, વિશેષણ કોની વિશેષતા દર્શાવે છે? તો તેનો જવાબ છે બી, સંજ્ઞા અથવા સર્વનામ. ત્યારબાદ 12મો સવાલ, કાળું બોર્ડમાં વિશેષણ કયું છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ, કાળું. ત્યારબાદ 13મો સવાલ,
સફેદ કયા પ્રકારનું ગુણવાચક વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી, રંગવાચક વિશેષણ. ત્યારબાદ 14મો સવાલ. ગોળ બોલમાં ગોળ કયા પ્રકારનું ગુણવાચક છે? તો તેનો જવાબ છે એ, આકારવાચક વિશેષણ. ત્યારબાદ 15મો સવાલ. ખાટી કેરીમાં ખાટી કયા પ્રકારનું ગુણવાચક છે? તો તેનો જવાબ છે સી, સ્વાદવાચક વિશેષણ. ત્યારબાદ 16મો સવાલ. દયાળુ માણસમાં દયાળુ કયા પ્રકારનું ગુણવાચક છે? તો તેનો જવાબ છે બી, સ્વભાવવાચક. ત્યારબાદ 17મો સવાલ. તે છોકરીમાં તે કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે એ, દર્શકવાચક વિશેષણ. ત્યારબાદ 18મો સવાલ. પુષ્કળ વરસાદમાં પુષ્કળ કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે સી, પરિમાણવાચક. ત્યારબાદ 19મો સવાલ. બીજો નંબરમાં બીજો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે બી, ક્રમિક સંખ્યાવાચક. ત્યારબાદ 20મો સવાલ. એક વિદ્યાર્થીમાં એક કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ, પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ 21મો સવાલ. જે વિશેષણ લિંગ પ્રમાણે બદલાય તેને શું કહેવાય? તો તેનો જવાબ છે બી, વિકારી વિશેષણ. ત્યારબાદ 22મો સવાલ. સારો છોકરો, સારી છોકરી, સારું બાળક એ કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી, વિકારી વિશેષણ. ત્યારબાદ 23મો સવાલ. સફેદ ઘોડો અને સફેદ ગાય એ કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી, અવિકારી વિશેષણ. ત્યારબાદ 24મો સવાલ. આપણો દેશમાં આપણો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન સી, સાર્વનામિક વિશેષણ. ત્યારબાદ 25મો સવાલ. કયું પુસ્તકમાં કયું કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ, સાર્વનામિક વિશેષણ. ત્યારબાદ 26મો સવાલ. લાંબો રસ્તોમાં લાંબો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે સી, આકારવાચક. ત્યારબાદ 27મો સવાલ. કાળો ઘોડોમાં વિશેષણ કયું છે? તો તેનો જવાબ છે એ, કાળો. ત્યારબાદ 28મો સવાલ. ઘણું કામમાં ઘણું કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે એ, પરિમાણવાચક. ત્યારબાદ 29મો સવાલ. પેલો માણસમાં પેલો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે દર્શકવાચક વિશેષણ. ત્યારબાદ 30મો સવાલ. 7 દિવસમાં 7 કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે બી, પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ 31મો સવાલ. ચોરસ મેદાનમાં ચોરસ
કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે એ આકારવાચક વિશેષણ. ત્યારબાદ 32મો સવાલ. કડવી દવામાં કડવી કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે સી સ્વાદવાચક. ત્યારબાદ 33મો સવાલ. વીર સૈનિકમાં વીર કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે એ સ્વભાવવાચક. ત્યારબાદ 34મો સવાલ. અમારું ગામમાં અમારું કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી સાર્વનામિક. ત્યારબાદ 35મો સવાલ. ત્રીજો ક્રમમાં ત્રીજો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ 36મો સવાલ. 101 માણસોમાં 101 કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ આશરેવાચી સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ 37મો સવાલ. અઢળક સંપત્તિમાં અઢળક કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી પરિમાણવાચક. ત્યારબાદ 37મો સવાલ. મહેનતુ વિદ્યાર્થીમાં મહેનતુ કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ સ્વભાવવાચક. ત્યારબાદ 39મો સવાલ. નીલું આકાશમાં નીલું કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી રંગવાચક વિશેષણ. ત્યારબાદ 40મો સવાલ. કેટલાક વિદ્યાર્થીઓમાં કેટલાક કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ 41મો સવાલ. મારો મિત્રમાં મારો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી સાર્વનામિક. ત્યારબાદ 42મો સવાલ. આટલું પાણીમાં આટલું કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન સી પરિમાણવાચક વિશેષણ. ત્યારબાદ 43મો સવાલ. કયો વિદ્યાર્થીમાં કયો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ સાર્વનામિક વિશેષણ. ત્યારબાદ 44મો સવાલ. ચોથો નંબરમાં ચોથો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી ક્રમિક સંખ્યાવાચક. ત્યારબાદ 45મો સવાલ. બમણો નફોમાં બમણો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ 46મો સવાલ. વિશેષણનો સંબંધ મુખ્યત્વે કોની સાથે હોય છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી સંજ્ઞા અને સર્વનામ. ત્યારબાદ 47મો સવાલ. સાચો જવાબમાં સાચો કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ ગુણવાચક વિશેષણ. ત્યારબાદ 48મો સવાલ. થોડાક લોકોમાં થોડાક
કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી, સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ 49મો સવાલ. આવી વાતમાં આવી કયા પ્રકારનું વિશેષણ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ, દર્શકવાચક વિશેષણ. ત્યારબાદ 50મો સવાલ. વિશેષણ જે સંજ્ઞાની વિશેષતા બતાવે તેને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી, વિશેષ્ય. તો મિત્રો, આજનો આપણો વિશેષણનો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.